હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો. તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં. અને ઘણા સમય પછી તમને મારા દર્શન થયા છે. અને મારી સાથે સાથે તમને હું હજી એક વ્યક્તિના દર્શન કરાવું છું. એ જો આ વ્યક્તિ છે અમારા. હેલો ગાઈસ, કહી જાઓ અમારા ફોલોવર્સને. શું કહેવાય, પહેલા તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ને. તમે વધતા નથી ઘણા સમયથી, તો એને વધારી દેજો પહેલાં. અને ગાઈઝ અમારા કન્ટિન્યુ બ્લોગ આવશે, કોમેડી બ્લોગ આવશે, કન્ટિન્યુ આવશે અને ચેલેન્જ વિડીયો પણ આવશે. ચેલેન્જ વિડીયો આવશે, કોમેડી વિડીયો આવશે, બ્લોગ આવશે. અને ઇન્સ્ટાગ્રામમાં અમારું આરા જલવા કરીને અને રિંકી બામણિયા કરીને આઈડી છે, એમાં પણ અમે ઘણી નવી છે ને રીલ્સ બનાવીને મૂકીએ છીએ. તો તમે એમાં પણ ફોલો કરતા જજો અને રીલ્સને લાઈક શેર અને ફોલો કરી દેજો. હા, હવે આજથી કન્ટિન્યુ આવશે, એટલે જેને પણ હજી સબસ્ક્રાઇબ ન કરી દેજો. અને આજે આપણે ક્યાં જવાનું છે? આજ પહેલો દિવસ છે. આજે અમે જવાના છીએ ભટ્ટે ખદ્દર પર. તો તૈયાર થઈ જશે, નાહી ધોઈને હવે નીકળવાના. જાંબુડા જોઈ વિચારવી જાય એવું છે. વરસાદનો માહોલ છે એટલે અમે જો તૈયાર થઈ ગયા છે. હું પણ તૈયાર થઈ ગઈ. વરસાદનો માહોલ છે એટલે હવે આપણે વહેલા નીકળી જઈશું અને વહેલા આપણે ત્યાં જઈને આપણે તમને મઢે જઈને બતાવશું. અમે સાફ સફાઈ કરશું, એવું બધું તમને બતાવશું. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં. અને આગાહી પણ છે ભાવનગરમાં જોરદાર વરસાદનો વધારો. છત્રી લઈ લેજે. છત્રી લઈ પડશે. એટલું અમારા ભાવનગરમાં અમારે રેડ ઝોન એરિયા કરી નાખેલો છે. અને વાયુ ઓલા પર હું કેમ આવતા હતા નારી ઉપર કેટલું પાણી. મેં હું કે જિંદગીમાં પહેલી વાર એટલું પાણી જોયું. એટલું ભાવનગરમાં પહેલી વાર એટલો વરસાદ દરિયા જેવું હતું. અને હજી એવું તો છે જ તે, હજી તમે જોઈ શકો છો. જો હજી તો અંધાર તો છે જ તે. 2-3 દિવસથી કન્ટિન્યુ અમારે અહીંયા વરસાદ આવે છે. અને જો હવે વરસાદ આવશે તો અમારે ભાવનગર તણાઈ જશે. ઓવરફ્લો થઈ ગયું બધું. ઓવરફ્લો થઈ ગયું એવું છે. અને તમારા એરિયામાં પણ, તમારા રાજ્યમાં પણ, તમારા સિટીમાં પણ જો વરસાદ હોય ને તો જરીક એકવાર કોમેન્ટ કરી દેજો. હે ને, અમારે તો આ વખતે રેકોર્ડ તોડી નાખ્યો. એટલો ચોમાસામાં વરસાદ આવે ને એટલો એકવાર આવી ગયો, એક જ વાર. તો હાલો અમે જઈએ મળે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, અમારે પહેલા હે ને નાનીમથી કે હું કે ઓડી દીધી મને. પછી હું કે 2 વર્ષમાં 2-3 વર્ષમાં બાજુ એક આવડું આગળ નાખ્યું. પછી આ 2 ગજ 2 માળનું બનાવી નાખ્યું. આજુબાજુના શું કહેવાય સરકાર જોડે બધા જમીન આપી દીધી. અને અમારા કુટુંબ થઈને શું કહેવાય 2 માળનું, મતલબ એક હોલ હે, 2 હોલ હે, રાંધણ મંદિર અલગ, સાવનમાનું અલગ, મતલબ 2 મોટા બિલ્ડિંગ બનાવી નાખ્યા મંદિર. અચ્છા, એવું છે એમ ને. પેલા હાવ એટલે હાવ નાના અમથા 2 નાના ઘર હતા નળિયાવાળા. 2-3 વર્ષમાં આવડું મોટું બનાવી નાખ્યું. મને તો ખબર ન હોય. મને પહેલા હજી હમણાંથી ખબર છે. અમે પહેલાં આવતા ને બહુ મતલબ આમ શું કે હકડાશ પડતી હતી. આમ પબ્લિક માણસો હોય ને એટલે બહુ હકડાશ પડતી હતી ને એવું બધું થતું હતું. ટીવી મૂકવા માતાજીની દયા ટૂંકમાં કેવી તો. હા, ટીવી મૂકવા પડતા હતા. હવે આ વખતે તો શું કહેવાય માંડોનું થયું ને, ટીવી બીવીની કાંઈ જરૂર નહીં. મતલબ ખુલ્લી જગ્યામાં ને મતલબ પગથાણ ઘણી થઈ ગઈ. પગથાણ ઘણી થઈ ગઈ એટલે બધા આપણે કુટુંબના બધા માઈ જાય. કાં તો માતાજીની આ કૃપા હોય ને, દયા હોય તો જ બધું થાય. બાકી માતાજીની દયા વિનાનું એનું સમયથી વિના પાંદડું ન એટલે કહેવાય ને. કાં શું કેવું તમારે? ઘર છે ખાલી એવું મસ્ત ગામડામાં જ છે ભાઈ. ગામડામાં રહેવાની મોજ જ કંઈક અલગ આવે છે ભાઈ. કઈ રીત છે ખાવાની, કંઈક રીત છે. જોઈ પોતે પોતાનું કરી નાખ્યું, અમને ન દીધું ભાઈ. મેરી બારી લીલી છે. જો તમે હરખું કાઢ્યું નહીં. મને જો કેટલું કાઢતા આવડે, કાઢી દો ને. થેન્ક યુ. હા, પરસાદી કે ખાવી પડે. આવી ગયા છીએ અહીંયા. ક્યાં? પોહરીમાં આવ્યા છીએ. પોહરીમાં જો કે પાણીયાળી ને ખદ્દર પર બંને એક જગ્યાએ છે, જે નજીક જ પડે છે. અને અહીંયા પાણી જોવાય છે, પણ અહીંયા પાણી નથી, સુકાઈ ગયેલું છે. બધું પાણી સુકાઈ ગયું. થોડુંક એવું હતું એ ત્યાં અહીંયા પીળો ડેલો છે ને, ત્યાંથી આમથી હતું એ ફૂંકાઈ ગયું. કા સાહેબ હે ને? હું ઈ જ જોવા આવી. મેં તને એમ કીધું કે સ્ટેટસ આ વખતે કોઈ નથી મૂક્યા. પણ આ વખતે પાણી ઓછો વરસાદ છે. આગળ ઈ સાઈડ વધારે છે, આ સાઈડ તો હા ઓછો છે. તો અમારે નજીક પડતું હતું ને તો અમે એમ કેવી કે દર વખતે કાં ખોડિયારમાં અહીંયા આવી છે, પોહરીમાં આવીએ ને જતા આવીએ અને દર્શન કરતા આવીએ. કાં એમાં ના કેવો મસ્ત ઠંડો મધરો પવન આવે છે. કાં કાંઈ અને સાહેબ તો અમારે બાકાજી બોલાવે છે શેષની ફૂલે ફૂલ. ભૂખ લાગી ભાઈ.
ભૂખું લાગે આવડા જવાન છોકરા. ઘરે પરસાદી પહોંચે ને એવું લાગે બીજું શરીર પર લઈને દેવું પડશે. ના ના હવે એવું કઈ નથી, જસ્ટ મજાક કરીએ છીએ. હાલો તો આપણે નીચે જઈએ ને, નીચે કેટલું પાણી છે બતાવીએ. કા અમે પોહરીમાનું મંદિર હતા તો ત્યાંથી અમે છે ને નીચે આવી ગયા છે. એ પહેલા અમે એક વ્લોગ શૂટ કર્યો હતો જે પોહરીમાનું મંદિર આખું ભરેલું હતું હે ને. પોહરીમાનું મંદિર ડ્રોન શૂટમાં એમાં સોંગમાં આવેલ છે. હા અમારું સોંગ એક છે આ પોહરી આ ખોડલ એક તમારો આધાર એવું કંઈક છે, મને શબ્દો યાદ નથી જાજા. ત્યારે તમે જોશો ને ત્યારે તમને એમ થશે હા દિલદાર ડિજિટલ ઉપર છે. અને જો અત્યારમાં જો એટલું પાણી છે ખાલી જો જો ઘણું છે. હાલત નીચે જાય એમ બધું છે ને શું કહેવાય ઓલું થઈ ગયું વહી ગયું. અમને તેમ ક્યાંક વરસાદ હશે કાં. અને કેટલી સરસ મજાની બધી ધજા છે અને આમ જો નાળિયેરી ને એવું મસ્ત લોકેશન આપે છે. તો હવે આપણે હેઠે જાશું. ઓકે છે ગાઈસ, તો હું તમને છે ને હેઠે જાઉં છું અત્યારે. હું તમને બતાવું હેઠે કેવું છે. સાહેબ હાલો, મને બીક લાગે અહીંયા છે ને કાચબો હાવ એટલે હાવ નજીક જ છે. હું તમને બતાવી જો કે મારથી બીન વયો ન છે ને તો ક્યારે કાચબો છે ને હેઠે તો વયો ગયો બોલી ગયા તો વયો ગયો. જો આ બધા છે ને બધું ડૂબી ગયેલું હતું. અમે વચ્ચે આવ્યા ને ત્યારે અત્યારમાં છે ને આ બધું એટલે બધું ઓલું થયું. ઓલું મંદિરે આખું ડૂબી ગયેલું હતું ને આ બધું ડૂબી ગયેલું હતું. કા સાહેબ બધું એટલે બધું ડૂબી ગયેલું હતું ને બધું હવે આવી ગયું. જો કા અહીં જો હમણાં કાસબો આવશે સાહેબ નાખે છે કાંક ખાવાનું લાવ્યા છે તે નાખે છે હે ને. શેષથી નું આવે બકા, શેષથી આવે છે. આપણે ટ્રાય મારવી શેષથી આવે જ નહીં. આ એટલો બધો વરસાદ નથી, ભાવનગર બહુ ભૂક્કા કાઢે ને એટલો વરસાદ. કા યાર હાલો ભાગવું છે ગાઈસ. તો હાલો કાસબા ખાઈ લીધું, કાસબાને ખવડાવી લીધું. બાય બાય કાસબા. એ જો એને આવવું છે જો ઉપર આવી નહીં દીપ સાહેબ અડતા નહીં દોઢ ડાયા પણ બહુ બાપા. ગાઈસ તો હવે અમે ઘરે જઈશું ને હવે અમે નીકળશું હે ને. મળશું ઘરે જઈને અને હવે મળશું ઘરે જઈને હે ને. કા ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચતા સાંજના વાગી ગયા છે 6 અને હવે આપણે બનાવી નાખશું રસોઈ ને પછી આપણે મળશું કાલે. તો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.